સુરતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાન શરૂ. સાંસદ મુકેશ દલાલે કર્યો મતાધિકારનો ઉપયોગ. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. શહેરભરના મતદાન મથકો પર સવારે વહેલી ઘડીએથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓ બદ્રીનાથ મંદિર સામે આવેલ જેડી ગોવિંદા સ્કૂલ ખાતે આવેલા મતદાન મથક પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે મતદાન કર્યું હતું. સાંસદ મુકેશ દલાલ ઢોલ નગારા સાથે કાર્યકર્તાઓની સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા, જેના કારણે ત્યાં ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો. મતદાન કર્યા બાદ તેમણે જનતાને વધુને વધુ સંખ્યામાં બહાર આવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકશાહી મજબૂત બનાવવા માટે દરેક નાગરિકે મતદાન કરવું જરૂરી છે અને મતદાન એ આપણા હક સાથે ફરજ પણ છે. સુરત શહેરમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલુ રહી છે અને વહીવટીતંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત.